જૂનાગઢના વિસાવદર, ભેસાણ, વિસાવદર 87 વિધાનસભા સીટમાં 19 તારીખે મતદાન બોડી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। જૂનાગઢના ભેસાણ, વિસાવદર ચૂંટણીમાં ઉત્સાહભેર લોકો મતદાન કરવામાં આવી રહ્યા છે। સવારથી લાંબી લાઈનો જોવા મળી રહી છે, જેમાં બુઝુર્ગો, મહિલાઓ, દિવ્યાંગો સહિત લોકોએ લોકશાહીના પર્વમાં મતદાન કર્યું, જેમાં 18 વર્ષના પ્રથમવાર મતદાન કરતા યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નરસિંહભાઈ પાનસુરિયા અને અમે બે પગે જન્મતા જ બોલ્યો છે અમને, તો અમે દિવાળી મનાવી અને ઉત્સવ મનાવીએ છીએ, પણ તો અમને મતદાન કરવાનો ઉત્સવ મને બહુ જ ગમ્યો છે। આજે શું કર્યું? મતદાન કર્યું। ભેસાણનો નાગરિક છું અને આજે હું મતદાન કરવા આવ્યો છું અને ભેસાણ વિસાવદરની પેટા ચૂંટણી છે। હું મત નાખી અને બહુ ખુશી છું। બધાય તહેવાર કરતાં આ તહેવાર બધાયનો મોટો કહેવાય। ભીમ અગિયારસ, આઠમ, દિવાળી, નોરતા બધાય કરતાં આ તહેવાર ઓછામાં ઓછો આખા ભારતનો કહેવાય। બસ મતદાન કર્યું ને મારી ઉંમર છે 85 વર્ષની અને મતદાન કર્યું। મતદાન કરીને બહુ ખુશી છું। જુનાગઢ જિલ્લો છે એટલે આ ગુજરાતમાં બે વિધાનસભા હોય, તો કડી અને વિસાવદર, જેમાંની વિસાવદરમાં જે વિધાનસભાની ચૂંટણી છે, બહોળી સંખ્યામાં લોકો આ મતદાન કરવા આવેલા છે। આ મહાપર્વ તમે જોઈ શકો ચૂંટણીનો। બહેનો ભાઈઓ બધા જ આપણી સાથે છે। બેન, ક્યાં રહ્યો છો? ક્યાં? હું અત્યારે અહીંની જ છું, ભેસાણ પ્રોપરની છું, પણ અમદાવાદ હું જોબ કરું છું। આજે પહેલીવાર મને મત કરવાનો ચાન્સ મળ્યો છે, ચૂંટણી છે એટલા માટે, તો હું મત કરવા આપવા આવી છું। પહેલી વાર તમે જોઈ શકો છો કે મતદાનનો અધિકાર મળે તો આ વોટરોને પણ ખુશી છે। અને આપનું નામ શું છે? ગુણવંતભાઈ શીલુ। ગુણવંતભાઈ, આ ચૂંટણી જાહેર થઈ ગઈ છે, આજે વોટિંગ છે, આ વોટિંગ કરીને કેવું લાગે છે? આજે આપણા ભારત દેશની અંદર આપણી લોકશાહીમાં સૌથી મોટું પર્વ મારી દૃષ્ટિએ મતદાન હોઈ શકે, અને હું મારા મતાધિકારનો આજે ઉપયોગ કરવા આવ્યો છું। કેવું લાગે છે? આ તો 3 કેન્ડિડેટ, ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, હવે કેવો ધારાસભ્ય હોય તો સારું રહે? જે વિકાસને પ્રાયોરિટી આપે મહેશભાઈ, મારી દૃષ્ટિએ, મારા અંગત મત પ્રમાણે, જે સનાતન ધર્મની રક્ષા કરી શકે, જે આ દેશને અડીખમ વિશ્વમાં ઊભો રાખી શકે, જે આ દેશને જ્યારે કોઈ દુશ્મનોથી બચાવી શકે, એવા માણસને વોટિંગ કરાય, એવી પાર્ટીને વોટિંગ કરાય। હું એવું નથી કહેતો કે આમ તેમ, પણ મારું કહેવાનો મતલબ એ છે જે સાચા અર્થમાં આ મત વિસ્તારને વિકાસ તરફ જે લઈ જાય અને જે દુશ્મનોથી આ દેશને બચાવે, સનાતન ધર્મની જે પડખે ઊભા રહે, સનાતન ધર્મની જે રક્ષા કરે, હું તો એમ કહું છું કે એને વોટિંગ કરાય। શીલુભાઈ, એટલે આ વિસ્તાર તો ખેડૂતોનો છે, એટલે લોકોની ઘણી બધી અપેક્ષાઓ છે। શું આ ખેડૂતો માટે શું કરી શકે? કેવો ધારાસભ્ય? હા, એ પણ ચોક્કસ છે। હું પણ એક ખાતેદાર ખેડૂતનો દીકરો છું, પોતે નાનો ખાતેદાર છું, તો ખેડૂતલક્ષી કામગીરી જે કરે એવા કેન્ડિડેટને પણ હું મત આપવા માંગુ છું। અને મારી દ્રષ્ટિએ આ વિસ્તાર આપણો એક પછાત વિસ્તાર છે, ભેસાણ, વિસાવદર, જૂનાગઢ ગ્રામ્ય સમગ્ર વિસ્તાર આપણો, તો ખેતીને જે પ્રાધાન્ય આપે, ખેડૂતોની વેદનાને સમજે, એને પણ આપણે પ્રાધાન્ય આપવું જોઈએ। એટલે તમે જોઈ શકો છો કે આ તો ઘડીક દારૂ પકડાય અને પૈસા પકડાય, આ લાલચ ને લોભ ને ઘણી બધી વસ્તુ તમે જોઈ શકો છો। એટલે તમે જોઈ શકો છો કે સિક્યુરિટી પોલીસ, આ જુનાગઢ પોલીસે ખાસ આ બંદોબસ્ત કરેલો છે કે નિર્ભય રીતે જે લોકો મતદાન કરી શકે, અને કોઈ પણ કેન્ડિડેટ આવે તો આ સારો કેન્ડિડેટ આવે એવું મતદારો એનો જે મતદાનનો અધિકાર કરી અને એનો ચુનાવ કરશે। જૂનાગઢના ભેસાણ, વિસાવદરમાં જે 87 વિધાનસભા સીટની આજે સવારથી મતદાન ચાલુ થઈ ગયું। આ સાથે જે ગુજરાતમાં કડી આવેલું છે, આ પણ એક આ વિધાનસભાની ચૂંટણી હોય। આ વોટરો છે, સવારથી જ લાઈનો લાગેલી છે। આપણે પૂછીએ શું મતદાન કરવા આવ્યો છે? ઉત્સાહ કેવો છે? સારું છે। આપનું નામ શું છે? છગનભાઈ, ઉત્સાહ કેવો છે? બહુ સુપર માહોલ, બહુ સુપર। કેટલા ટકા મતદાન થાય, કોણ જીતે કહી શકો? જીતે એ નો કહી ગઈ, પણ 68-70 મતદારો ઈચ્છી રહ્યા છે 65-70% મતદાન થશે। અન્ય લોકો છે, કેવું લાગે છે મતદાન બહુ સુપર જશે હો ભાઈ, સુપર જશે? હા। એટલે આ ત્રિપક્ષીય જંગ છે,
આમાં કોણ જીતે એવું નક્કી કરવું? એવું હારનું ન કહી શકે કોણ પક્ષ જીતનું જીતે હારનું? એમ. નહીં એવું ન કહી શકે હા, એક પણ મતદાન એક શાનું ગમે થાય? એક જીતે બરાબર પણ આમ નામ ન લઈને તે કહી શકે. અચ્છા અચ્છા હા હા કેવું લાગે છે કાકા? બહુ કોના તરફે મતદાન થયું? તો કઈ ન મગાય કારણ કે ત્રિપક્ષ મતદાન છે ગમે એ એક તો જે હાર જીત થવાની જ છે. તમે જોઈ શકો છો ત્રિપાક્ષીય જંગ છે, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને આ ભાજપ. એટલે કિરીટ પટેલ, નીતિન નાનપરિયા, ગોપાલ ઇટાલિયા. તો સવારથી જ લાઈનો લાગી છે. વોટરો માની રહ્યા છે કે કોણ જીતે એ તો નક્કી ના થઈ શકે. એટલે કડી ટક્કર તમે જોઈ શકો 50-50%. એટલે રિઝલ્ટ આવે તો 10%ની હાર જીત થઈ શકે છે એવું વોટરો માની રહ્યા છે કે કટોકટી છે. મહેશ કથિરિયા, દિવ્યાંગ ન્યૂઝ, ભેસાણ.